આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની। રાજુગીરી બાદ હવે ખેડાના ભાજપના સાંસદ દેવુસિંહ બ્રાહ્મણ સમાજ માટે આપેલ એક નિવેદનનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં તેઓ ગીતા અને વેદ સહિત કર્મકાંડની વાતો કરી અને બીજી દિશામાં લઈ જવાય છે તેવું કહી રહ્યા છે। તેમના નિવેદન સામે સોશિયલ મીડિયામાં નારાજગી વ્યાપી હતી। લોકોએ આડકતરી રીતે બ્રાહ્મણ સમાજને ટાર્ગેટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમના નિવેદન બાદ બ્રહ્મ સમાજમાં પણ રોષ ફેલાયો છે। આ મામલે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે કહ્યું હતું કે ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે કર્મકાંડ, પૂજા વેદ અને સનાતન ધર્મ અંગે વાણીવિલાસ કર્યો છે। તેઓ સનાતન ધર્મના નામે ચૂંટાઈને આવ્યા અને ભૂલી ગયા છે। હિન્દુઓએ ચૂંટ્યા એટલે હવે વાણીવિલાસ કરો એ ના ચાલે। બ્રાહ્મણને કર્મકાંડ કરતા પણ આવડે છે અને તર્પણ કરતા પણ આવડે છે। દેવુસિંહ ચૌહાણ બ્રહ્મ સમાજની માફી માંગવી જોઈએ। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય, ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની। ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે જે પ્રમાણે સનાતન ધર્મ અને કર્મકાંડીઓનું અપમાન કર્યું છે તે કોઈ પણ સનાતન ધર્મી હોય એ ચલાવી લેશે નહીં। એક તરફ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે અને સનાતન ધર્મના નામે વોટ લઈને સત્તામાં આવી છે અને બીજી બાજુ એના જ સંસદ સભ્યો એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલીને વાણી વિલાસ કરી રહ્યા છે। દેવુસિંહને પણ અમે બ્રહ્મ સમાજ વતી અને સનાતનીઓ દરેક ધર્મના અનુયાયીઓ વતી એ કહેવા માંગીએ છીએ કે સનાતન ધર્મની અંદર કર્મકાંડ છે એ અમારી આસ્થા છે, યજ્ઞ છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે। તમે સનાતન ધર્મની અંદર કર્મકાંડીઓ અને યજ્ઞ અને એના ઉપર જે પ્રમાણે બેફામ નિવેદનબાજી કરી છે એના માટે થઈને તમારે જાહેરમાં સમગ્ર સનાતન ધર્મીઓની માફી માંગવી જોઈએ। અને જો તમે આ માફી નહીં માંગો તો કર્મકાંડીઓને કર્મ કરતા તો આવડે જ છે, કાંડ કરતા તો આવડે જ છે, પરંતુ તર્પણ કરતા પણ આવડે છે। એટલે તમારી તર્પણની જવાબદારી જે છે એ સનાતન ધર્મીઓ લેશે જો તમે માફી નહીં માંગો તો। ફરીથી એકવાર કહું છું કે સનાતન ધર્મનું અપમાન એ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ભારતીય જનતા પાર્ટીના અનુયાયીઓ માટે એક પ્રકારની ફેશન થઈ ગઈ હોય એમ લાગે છે। મને લાગે છે કે એ સત્તાના મદમાં આવી ગયા છે અને સત્તાના મદમાંથી એમને જે પ્રમાણે હિન્દુત્વના નામે વોટ લઈને ઉપર ચડાયા હતા હિન્દુત્વએ અને હિન્દુઓએ એ જ પ્રમાણે નીચે ઉતારતા પણ વાર નહીં લાગે એ દરેકે દરેક સનાતન વિરોધીએ ધ્યાનમાં રાખવા જેવું છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ દેવુસિંહ ચૌહાણે આજે ગીતા, વેદ અને કર્મકાંડ વિરુદ્ધ જે વાણી વિલાસ કર્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું। આ વાણી વિલાસ એ ગુજરાતમાં વસતા 70 લાખથી વધુ બ્રાહ્મણોનું અપમાન છે। આ સમગ્ર ભારતના હિન્દુઓનું અપમાન છે। આ સનાતન ધર્મનું અપમાન છે। હું દેવુસિંહ ચૌહાણને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જે સનાતનના નામે વર્ષોથી ચૂંટણી જીતતી આવી છે, આપ એનું જ અપમાન કરી રહ્યા છો। આ અપમાનના વિરુદ્ધમાં હું દેવુસિંહ ચૌહાણને વિનંતી સમજો તો વિનંતી અને ચીમકી સમજો તો ચીમકી આપવા માંગુ છું કે દિન 7માં જો આપના દ્વારા આપના નિવેદનો બાબતે માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર બ્રહ્મ સમાજ વતી અમે આપના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું। જરૂર પડે તો આપનો ઘેરાવો પણ કરીશું, જે આપના ધ્યાનમાં રહે। જય જય પરશુરામ।